કેમ છે ડાયરો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારના વાગે ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે મિત્રો। અને આપણો છે ને ત્રીજો ચોથો દિવસ છે મિત્રો વ્લોગનો। કેમ કે 2 દિવસ છે ને મિત્રો વ્લોગ નહોતો ઉતાર્યો, કેમ કે એનું કારણ હતું એક દિવસ છે ને કાલે હું મિત્રો ભાવનગર વહી ગયો હતો, એટલે કે આ કાલે વ્લોગ આવશે મિત્રો, એટલે કે પમદી હું ભાવનગર વહી ગયો હતો મિત્રો। કેમ કે છે ને થોડુંક દવાખાનાનું કામ હતું એટલે ના વહી ગયા હતા મિત્રો। અને છે ને અત્યારે તો ઘરે છે અને આ કાંઈક બહાર ગામ જવાનું છે મિત્રો। અને 2-3 ગા આપણે દઈ દીધી ને મિત્રો, એની ક્લિપ પડી છે મારી આગળ કે ગા વાડીએ મેકવા જતા હોય ને પછી ઘરે આવ્યા, એ 2-3 ક્લિપ પડી છે મિત્રો। એ એની આગળ જોડી દઈશું એટલે આમ ગણો તો બીજો દિવસ એમ। તો મિત્રો અત્યારના વાગ્યા છે ને 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે। હજી આપણે ચા ભાખરી ખાવાનું બાકી છે મિત્રો। તો ચા ભાખરી તો નથી ખાવાની, ચા ને પાઉં ખાવાના છે મિત્રો। મમ્મી કાલે બહાર ગામ ગયા હતા મિત્રો, તો મમ્મી કે હું છે ને પાઉં લાવીશું, તો એ કે ભાખરી ખાઈ લઈશ। તો મિત્રો હાલો આપણે આછી ભાખરી હું સોરી મિત્રો પાઉં ખાઈ લઈશ, તો મેં તું ખાઈ લઈશું, ચા ને પાઉં ખાઈ લેવી મિત્રો। અને આપણે છે ને દૂધ તો ખાતા નથી, કેમ કે મિત્રો ઘરની ગા હતી ને ત્યાં લગીને દૂધ ખાધું આપણે, પછી મને કોકના ઘરનું દૂધ ન ભાવે અને બાટલીનું દૂધ ન ભાવે, ચાલો મને ચા પી લઈ, ખાલી ચા હાલે એટલે અત્યારે બનાવે છે મમ્મી ચા મિત્રો। ને આજ જવાનું છે અમારે બહાર ગામ જવાનું છે ને અત્યારે જો મમ્મી બનાવે છે ચા, આપણે ચા બની ગઈ છે તમે જો ચા બને છે ગરમા ગરમ ચા અને પાઉં તમે જોવો મિત્રો। इस पाँव में पाँव है घी वाला मित्रों, घी आवे खावे ने એટલે ઘી આવે અંદર મોઢામાં ઘી એવા છે મિત્રો। કાલ કેમ કે લાવ્યો ને એટલે એક સાખ્યું હતું પાઉં મિત્રો, સારે કેવા લાગે નથી ખબર, બાકી આપણે છે ને આમ નામ સાખ્યું મિત્રો, અસલ ઘી આવે મોઢામાં એમ। તો મિત્રો અત્યારના વાગી ગયા છે તો પોણા 9 જેવું થઈ ગયું છે મિત્રો, તમે જો પોણા 9 જેવું થઈ ગયું છે ને અત્યારે છે ને સાંજને ભાખરી ખાવાની છે। અત્યારમાં આજ તો ધોઈ નાખ્યા મિત્રો, આવવાનું નવાય નહીં, કેમ કે છે ને ટાઈટ બહુ છે ને ઠરી જાય એટલે 10 વાગ્યાવાળા નાઈ લેવાનું છે ને આપણે બપોર પછી જવાનું છે 2 વાગ્યાવાળું બહારગામ। અને હજી છે ને રીલ્સ ઉતારવા જવું છે મિત્રો વાડીએ, મેળ આવે ને તો, કેમ કે આપણી જે ઇન્સ્ટાગ્રામની આઈડી હતી ને એ મિત્રો બંધ થઈ ગઈ છે, એટલે નવી આઈડી પાછી ખોલી નાખી છે આપણે, અને નીચે લિંક આપી દીધી છે ઇન્સ્ટાગ્રામની, ના છે તમે ફોલો કરતા હો મિત્રો। અને જો હમણાં મેળા આવે તો ઇન્સ્ટાગ્રામને રીલ શૂટ કરવા જવું છે 10 વાગ્યાવાળા મિત્રો, પછી આવીને નાહી લઈશું। તો મિત્રો બનાવ્યો બ્લોગમાં પહેલાં ચા ને પાઉં ખાઈ લેવી મિત્રો। અત્યારના વાગી ગયા છે કંઈક 10 વાગી ગયા છે મિત્રો, અત્યારે આવી ગયા છે આપણે વાડીએ મિત્રો રીલ શૂટ કરવા, પણ છે કે મેળ આવ્યો નહીં કે આજ નથી કરવી રીલ શૂટ, અને હવે કીધું કે રીલ્સ નથી બનાવી, મિની બ્લોગ બનાવી મિત્રો। તો આજથી બનાવવાના છે આપણે મિની બ્લોગ મિત્રો, પણ ખાલી ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં તો બ્લોગ જ બનાવવાના છે લોંગ વિડીયો, હા બાકી યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં છે ને આપણે મિની બ્લોગ બનાવવાના છે। અત્યારે આવી ગયા છે આપણે વાડીએ અને છે ને મિની બ્લોગનું થોડુંક શૂટ કરી નાખ્યું છે, અને તમે જોવો અત્યારે કપા બપા વીણાઈ ગયું છે, તો ઓલપા ધાણી ફૂટી ગઈ છે, થોડોક બાકી છે મિત્રો, અને એમ બધી વીણાઈ ગયો, લીમડો બીમડો કપાઈ ગયો, તમે જોવો એટલામાં ઓલા પણ ડુંગળી સોંપાઈ ગઈ છે, અને આમાં બધે ગટરને વાલી જ મિત્રો કળી કરવાની છે। અને તમે જો આપણે છે ને ખાલી તાર બાંધી થશે મિત્રો, ખાલી ડીમડ્યું કરો, બાકી શોર્ટ કે ઝટકા બટકા કાંઈ નહીં મિત્રો, ખાલી છે ને ડીમડ્યું થાય, એટલે કેમ છે ને ઢોર ન આવે, ખાલી ડીમડ્યુંથી તેને એમ લાગે કે છે ને શોર્ટ બોટ લાગશે, ઝટકા લાગશે, એ લાઇટુથી આઘાસ ભાગે મિત્રો, એટલે છે ને ખાલી લાઇટ ગોઠવી દીધી છે। તો મિત્રો બના રહેજો બ્લોગમાં, જે આગળ મળવે। તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને અત્યારે જ આવી છે આપણે બસે, તમે જોવો મિત્રો આર્યન આવે છે મેકવા મિત્રો, તમે જોવો આ કે છે મોટર ઈ, અને જાવી છે મિત્રો બસે આપણે, અને જવાનું છે ઉત્તરાયણ કરવા મિત્રો મામાના ઘરે। થોડાક 2-3 ઠેલા વધુ હતા મિત્રો, એટલે છે ને આર્યને કે હાલો મોટર લઈને મૂકી દઉં, એટલે આવે છે મિત્રો એ મેકવા, અને અત્યારે જવાનું છે આપણે મામાના ઘરે ઉત્તરાયણ કરવા। જોવો તમે આવી છે આપણે એવું કાંક છે, તો મિત્રો બના રહેજો બ્લોગમાં। અહીંયા આપણે વોલ્યુમ બંધ કરેલું છે, કેમ કે કોપીરાઇટ આવી જાય એ માટે। મિત્રો અત્યારના વાગી ગયા છે 5 વાગી ગયા છે, ને અત્યારે આવી ગયા છે આપણે ભાવનગર મામાના ઘરે। તમે જોવો મિત્રો આ છે મારા મામા મિત્રો ના ભાઈબંધ છે, તમે જો પતંગ સગાવ્યો છે, આવડી પડી જવાનો છે મામા હવે, અને એક ભાઈબંધ પતંગ લઈને આવી ગયો છે મિત્રો, તમે જો આવું કાંક છે મિત્રો।
પતંગ મિત્રો કઈ સારો ન કહું છું ને મમ્મી એ ગયો જ છે હવે. તો મિત્રો બના રહેજો બ્લોગમાં જે આગળ મળે. તો ફાઇનલી મિત્રો અત્યારના વાગી ગયા છે કાંક 5:30 જેવું થઈ ગયું છે મિત્રો ને. જો અત્યારે પતંગ વધુ સગવા મળ્યા છે તમે જોવો મિત્રો. હવે જો મિત્રો આમ કેવું ગાવે છે મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. છે ને આપણે આઈફોન લેવાનો છે પણ થોડીક વાર છે. પતંગ જોવો મિત્રો પતંગ દેખાય સગાવો છે મિત્રો ભાઈબંધની. આવું છે કાક મિત્રો. મિત્રો તો અમે તઈને જાવી તો કરે આટા મારવા મિત્રો ભાવનગર મિત્રો કાળિયા બેટ ભગવતી વિરાણી ગમે ના તમને મજા આવે ને આવી જાવ. એક્સેસ લાઈન મિત્રો નીકળી ગયા છે. અત્યારના વાગી ગયા છે 10 વાગી ગયા છે ને અત્યારે આવી ગયા છે આપણે મેલડીમાં મંદિરે મિત્રો કાળિયા બેડમાં. તમે જોવો મિત્રો અત્યારે બધા દર્શન કરે છે મિત્રો ને આ છે રવિવાર પાછો એટલે ફૂલ ગળદી છે મિત્રો. તમે જો આપણે બહારથી શૂટ કર્યું છે કેમ કે અંદર મિત્રો શૂટ કરવાની મનાઈ છે. તમે જો બધું માણા ઘણું છે મિત્રો.